પાટણના હારીજના પાલિકા વિસ્તારમાં માર્ગ ઉપર ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે અથવા તો ઢાંકણા ગાયબ જોવા મળ્યા। વાણિયાચાલી વિસ્તારમાં સોસાયટી અને ખાનગી શાળાના માર્ગમાં જ ગટર ખુલ્લી જોવા મળી। અહીંથી પસાર થતા લોકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। અહીંથી દરરોજ કેટલાય વાહન ચાલકો પસાર થાય છે, જે ઘણી વખત અકસ્માતનો ભોગ પણ બને છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ગટરમાં ખાબકે છે, પણ પાલિકા જાણે હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠી છે। સ્થાનિકોએ અનેક વખત પાલિકાને રજૂઆત પણ કરી, છતાં પ્રશાસને કોઈ ધ્યાન ન આપતા લોકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો। एबीपी अस्मितानी टीम पहुंची है हारीज नगरपालिका विस्तार में। तमे आ विस्तारनी बात करो के वाणियानी चाली कहेवातो विस्तार है, अहींया खानगी शाळा पण आवेली है, त्यारे एबीपी अस्मितानी टीम अहींया रियालिटी चेक करवा पहुंची त्यारे गटरना ढांकणा ज नथी एवा दृश्यो सामे देखाई रह्या छे। आप जोई रह्या छो हारीजना जे विस्तार छे ने तेनो गटरनुं ढांकणुं पण नथी अने खुल्ली गटर पड़ी छे, त्यारे जे तेनो पत्थर तूटेलो छे तेना खीलासरी छे ते पण बहार आवेली ऊभी देखाई रही छे। એટલે કહી શકાય કે અહીંથી દિવસના હજારો લોકો અહીંથી પસાર થાય છે, સાથે અહીંથી વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે, પરંતુ વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાલિકા દ્વારા એ ગટરના ઢાંકણા છે તે નાખવામાં આવ્યા નથી। આ વિસ્તારની જો વાત કરવામાં આવે, વિસ્તારના જે તમામ વિસ્તારો છે ત્યાં ક્યાંક ગટરના ઢાંકણા તૂટેલા છે કે ક્યાંક ગટરના ઢાંકણા નથી, એવા દ્રશ્યો હારીજના અંદર દેખાય છે। એટલે જે રીતના એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ત્યારે અહીંયા જે દ્રશ્યો જોઈએ છે, દ્રશ્યમાં પણ આપણે જોયા છે કે જે વિસ્તાર છે, વિસ્તારના અંદર લોકો અવર જવર કરે છે, પરંતુ છેલ્લા 7 થી 8 મહિનાથી આ સમસ્યા અહીંયા છે। જે ગટરનું ઢાંકણું છે તે તૂટેલું છે, તૂટેલો હોવાના કારણે વારંવાર કેટલાક લોકો તેને અંદર પટકાય છે અને તે ગંભીર રીતે ઘાયલ પણ થાય છે, પરંતુ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી નગરપાલિકા દ્વારા આ જે ગટરના ઢાંકણા છે તેનું કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી। આપણી સાથે એક ભાઈ છે, એમને પૂછીશું કે જે રીતના કે હાલ જે આ ઢાંકણું છે તે ઢાંકણું ના હોવાના કારણે અહીંથી પસાર થતા વાહનો તેમજ સ્થાનિક લોકો છે તે હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે। એટલે કહી શકાય કે વિસ્તારના અંદર દુકાનદારો તેમજ ખાનગી શાળાઓ તેમજ સોસાયટી વિસ્તાર આવે છે, પરંતુ છેલ્લા 8 થી 7 મહિનાથી આ જે ઢાંકણ છે તે તૂટેલું હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ આ ગટરના ઢાંકણામાં પટકાય છે અને ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા પટકાઈને પોતાનું સાધનને તોડતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ગટરનું ઢાંકણું તમે જુઓ છો આગળ તૂટી ગયેલું છે, લગભગ 9-1 મહિનાથી આ તૂટી ગયેલું છે અને દિવસે તો અમને વાંધો નહીં આવતો કે દેખી લઈએ આપણે ગમે એમ કરીને, પણ આ રાત્રે આવીએ જ્યારે વખારે કે દુકાને કે વરસાદ આવતો હોય તો આની અંદર અમને આ દેખાતું નથી ને 1-2 વાર તો અમે પણ પડી ગયા છીએ અંદર અને વાગેલું છે પણ। અને આની અંદર જુઓ તમે ઢાંકણું, તો તંત્રને એવી આપણે અમે ગુજારિશ કરીએ છીએ કે અમારી આ જે ફરિયાદ છે એની જલ્દી પણ નોંધ લો અને ફટાફટ આનું કોઈક તહકીકાત કરો, જેથી કરીને આમાં મોટો અકસ્માત થતો બચી જાય અને છોકરાઓ પણ બહુ પડે છે આની અંદર। અને તંત્રને અમારે જાણકારી છે કે આ જલ્દી હોવાનું નહીં, કે સોસાયટીની પણ આની આ પ્રોબ્લેમો છે। સોસાયટીની અંદર ગટરે બધા અંદર ખાડાની અંદર ઢોકણા પડી ગયા છે, બધે ગટરો ઉભરાય છે, ગંદકી છે, એકલી મોદગીનો છે અને આ તંત્ર એકદમ બેકારમાં બેકાર તંત્ર અહીંનું છે। હારીજ નગરપાલિકા એકદમ બેકાર તંત્ર છે। ખાડામાં કેટલા લોકો રોજના પટકા? રોજ બાઇકવાળા, રોજ નાના છોકરાના નિશાનનો સ્કૂલ છે, કેપી હાઈસ્કૂલ છે અને એની અંદર રોજ એક છોકરો પડે।